જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે. જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી. વંદના ઉર્ધરી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 10મી મે 2020ના રોજ નૈનપુરથી લખેલ પત્ર. સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી એ જ પ્રાપ્તિ, જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, જેના ઉપર કોઈ જ કહેતા કોઈ પ્રાપ્તિ નથી. આપણા કેવા મોટા ભાગ્ય! આ વેદ શાસ્ત્ર પ્રમાણે પ્રાપ્તિ છે. દિલ્હીનો બાદશાહ અને બીજા લબરખાં ચબરખાં ક્યાં મેળ પડે? તેમ આ તો દિલ્હીના રાજા કરતાં અનંત ગણી મોટી પ્રાપ્તિ થઈ છે. કેવા મોટા ભાગ્ય આપણા! શ્રીજી મહારાજ આપણને ક્યારેય મળ્યા નથી, પહેલી જ વાર મળ્યા છે. એક કલ્પ એટલે 4 અબજ અને 32 કરોડ વર્ષ. એમાંથી આપણે 1 કરોડ વર્ષ લઈએ, બીજા વર્ષો પછી ફિક્સમાં. 1 કરોડ વર્ષમાં 2 સતયુગ, 2 ત્રેતાયુગ, 2 દ્વાપરયુગ અને 2 કળયુગ આવી જાય, અને થોડા વર્ષો તે ઉપર રહે. તો આખા કલ્પની શું વાત લખવી? તેમાં તો યુગ યુગ વીતી જાય. તો આ તો એક કલ્પની વાત થઈ. ત્યારે શ્રીજી મહારાજ તો અનંત કલ્પ વીતી ગયા તેની વાત લખે છે. મહારાજ કહે છે, અનંત કલ્પ વીત્યા, તેમાં જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણનો કજ્યો ન રહેત. એટલે કે આપણને પણ અનંત કલ્પ થયા છે, છતાંય ભટકી રહ્યા છીએ. જીવ અનાદિનો છે, એટલે ગણતા પાર ન આવે એટલા વર્ષો થયા છે. ટૂંકમાં ક્યારના આપણે ભટકી રહ્યા છીએ. હવે મહારાજ મળ્યા તો મોક્ષના માર્ગે ચડી ગયા. એક કલ્યાણનું ક્યાં રહ્યું? થયા કોટી કલ્યાણ. ક્યાં મોક્ષ અને ક્યાં કલ્યાણ? અનંત કલ્યાણ મોક્ષને તુલ્ય ન થાય. મોક્ષ સીધો જ ભગવાન શ્રીજી સાથે સંબંધ ધરાવે છે. જે કાંઈ ક્રિયા શ્રીજી મહારાજ પાસે પહોંચાડે તે મોક્ષ, શ્રીજી મહારાજ સુધી પહોંચાડે તે મોક્ષ. આપણા કેટલા મોટા ભાગ્ય! ખરેખરના આપણે ફાવી ગયા છીએ. શ્રીજી મહારાજે અનહદ કૃપા કરી છે. મહારાજ ન મળ્યા હોત તો 84 ફર કરત, પણ તોય 84નો અંત ન આવત. તો મહારાજ કેટલા બધા દયાળુ! અનંત બ્રહ્માંડોના જીવો બધા ભગવાન શ્રીજીને વિનંતી કરતા હોત તો પણ મહારાજ ન પધારત. શ્રીજી મહારાજ તો અગોચર જ છે. ક્યાંથી દર્શન? ક્યાં અને કેવી રીતે દર્શન? આ તો શ્રીજી મહારાજે આપણા બ્રહ્માંડને પ્રસન્ન કર્યું, અને આ બ્રહ્માંડમાં આવ્યા ત્યારે મેળ પડ્યો. તેમાં મોટા મોટાને દર્શન નથી, અને અસંખ્ય જીવ દર્શન વિના રહી ગયા. મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા છતાંય. આપણા કેટલા મોટા ભાગ્ય કે શ્રીજી મહારાજ મળ્યા. કોઈ સાધન નહીં, પણ મહારાજ મળ્યા. આમ તો અસંખ્ય સાધન કર્યા છે, પણ શ્રીજી મહારાજને પહોંચ્યા નથી. આપણે જે કાંઈ કરીએ તે મહારાજને સીધા પહોંચે.
કેવા મોટા ભાગ્ય આપણા. ઠેઠો ઠેઠ શ્રીજી મહારાજને જ પહોંચે. બીજી કૃપા મહારાજની બહુ મોટી. મહારાજ પૃથ્વી ઉપર આવ્યા અને આપણે એમની સાથે અરસપરસ વાત કરી શક્યા. મહારાજ આવીને કેવળ દર્શન દાન આપત તોય જેમ અક્ષરધામમાં રહે છે તેમ થાત. પણ આપણી ભેગા ભળ્યા, સુખ દુઃખમાં ભાગ લીધો, તે મહા મોટી વાત. ઇન્ટરેક્શન, અરસપરસ, વાતોચીતો, હરવું ફરવું, બોલવું ચાલવું, એ બધું કરીને પ્રત્યક્ષપણે લાભ આપ્યો. હરિભક્તોએ ખૂબ લાભ લીધો અને ધન્ય ધન્ય થઈ ગયા. આ બધું રહી જાત, પણ મહારાજે કેવી દયા કરી. દયાનો પાર નથી. આ બધાથી અંતરની વાત કરી શક્યા અને બ્રહ્મરૂપના માર્ગે વાળ્યા, જે બીજા કોઈ સાધને ન થાત. અહોહો, મહારાજ કેવા દયાળુ! જો વિચાર કરીએ તો ખબર પડે. આ પત્ર વાંચતા તો 4-5 મિનિટ થાય. તે વાંચીને બાજુમાં મૂકી દેવાનું નથી. આટલી જબરજસ્ત પ્રાપ્તિ થઈ તે ઊંડો ઊંડો વિચાર માગી લે છે. એક એક મુદ્દો ઘણો ઘણો વિચાર માગી લે છે. મહારાજ તો મળ્યા પછી શું? તે કલ્યાણનો માર્ગ બંધ? મહારાજે પોતા જેવા જ મોક્ષ કરે એવા મૂકી ગયા છે અને અખંડ મોક્ષનો માર્ગ ચાલુ રાખ્યો છે. મહારાજ આવે એ જ મોક્ષ. ગુણાતીત સંત આવે એમાં જરાય ફેર નહીં. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 54 અને વચનામૃત ગઢડા મધ્ય 22. એટલે લાઈન ચાલુ જ રહી. આપણે તો મોક્ષનું કામ છે. મોક્ષ સીધો જ મહારાજ સાથે સંબંધ ધરાવે છે. વાતો તો ઘણી છે, થાય છે, પણ તે બહુ કઠણ છે. તો કરવું શું? શ્રીજી મહારાજે સત્પુરુષ બતાવ્યા છે, તેમાં બધું જ આવી ગયું. તેમાંય સહેલામાં સહેલું કહેલું છે, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. વચનામૃત વરતાલ 11. આપણે જેટલું થાય તેટલું કરાય, થોડું તો થોડું, વધુ તો વધુ. ગમે તેવો હોય પણ ગાડું ગબડે ખરું, એટલે મહારાજ પાસે પહોંચાય ખરું. વેગવંત થાય તો આજે ને આજે જ મહારાજનું સાક્ષાત દર્શન થાય. આપણે કેટલા ફાવી ગયા છીએ. મહારાજનો પ્રસંગ ગમે તે રીતે થાય પણ મોક્ષમાં પરિણમે. સીધા જ મહારાજનો સંબંધ. હરે હરે. વળી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, તેમને તો હદ વાળી દીધી છે. સ્વામી કહે છે, ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા જે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. તે સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે. પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. સ્વામીની વાતો, પ્રકરણ 1, 32મી વાત. આ વાતમાં એટલું જ આવ્યું કે આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. હરિભક્તો સંતોમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ. આ તો સહેલું પડે, કારણ કે બધામાં હિતનું અંગ છે. તે એક દિવસે ન થાય, પણ આમાં અવકાશ ખરો. દિવસે દિવસે સંતો હરિભક્તોમાં આત્મબુદ્ધિ જ કરતા રહેવું. ક્યાં સુધી? તો રાત્રિ પ્રલય સુધી કરવાની વાત કહી. તે તો બહુ કહેવાય, પણ ટૂંકમાં આપણે આમાં ફાવી જઈશું. આજે પણ ઘણાને આત્મબુદ્ધિ છે સંતો હરિભક્તોમાં. ઘણી મોટી વાત કહેવાય.
અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ જ સત્સંગ છે. બીજું, પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં કહ્યું છે, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. આ કેટલી મોટી વાત કહેવાય. તમો હરિભક્તો સંતોના ગુણ ગાયા જ કરો. ભગવાન અને સંતોનો મહિમા નિરંતર કહેવો અને સાંભળવો. નિરંતર એટલે બીજું કાંઈ ન પેસે, કેવળ મહિમાનું ગાન કર્યા કરવું, બધાનો મહિમા જ કહેવો. તો પછી શા માટે અવળાઈ કરવી? એમાં શું ફાયદો ખરો? મન જેવું ચિંતવે તેવું ફળ મળે. સહેલામાં સહેલી રીત બતાવી. આપણે ભગવાનના ગુણનું જ ચિંતન કરવું. બીજું, ભગવાન કહે છે અમારે સત્સંગી માત્રને બ્રહ્મરૂપ કરવા છે. એટલે આપણે ખરેખરા સત્સંગી થાવું. પછી મહારાજ બધું સંભાળી લેશે. આપણે કેવા ફાવી ગયા છીએ! આપણે જ ધન્ય ધન્ય થઈ ગયા છીએ. બીજું, દિવ્ય દૃષ્ટિમાં અપાર સુખ રહ્યું છે. ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે ને વિચારે છે તે મગ્ન થઈ જાય છે ને જગ જીતી જાય છે. આઠે પહર આનંદ એનો ટળતો નથી. આઠે પહર એનો આનંદ ટળતો નથી તો બીજું જોઈએ શું? આનંદ આનંદ આનંદ. બીજું કે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. પોતાના મનમાં પોતાને અધિક માનવો નહીં. અધિક મનાય તેટલો કુસંગ ગણાય. ભગવાનના દાસના ચરણ સેવક થઈ જે વર્તતા હોય અને ભગવાનના સાચા સંતની ભાવે સહિત જે સેવા કરે છે, રાત દિન ખડે પગે રહે છે ને સેવામાં ક્યારેય અરુચિ લાવે નહીં, તેની મોટપ સર્વથી શ્રેષ્ઠ છે. તેને પાકા હરિભક્ત જાણવા. હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. સંત હરિભક્તોના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો. દાસભાવ ન રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. નમ્ર થવામાં મોટપ છે. અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. નમ્રતાથી વિદ્યા શોભે છે. જેણે નમ્રતા સિદ્ધ કરી તેને વગર મોટપે મોટપ મળે છે. માટે હંમેશા નમતા રહેવું. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. નમે છે તેમાં એક પણ દોષ રહેતા નથી. જે નથી નમતો તેનામાં બધા દોષો નિવાસ કરે છે. આગળ જે લખ્યા તે ગુણો શ્રીજી મહારાજને પહોંચાડે. પણ પ્રાપ્તિ એ પ્રાપ્તિ. પ્રાપ્તિનો વિચાર જેવું કોઈ વસ્તુમાં તથ્ય નથી. માટે પ્રાપ્તિનો વિચાર કર્યા જ કરવો. અંતે એક જ વિચાર, તે જ રહેવાનું છે. યોગી બાપાએ કહ્યું છે કે પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘ્ન ન આવવા દેવું. એટલે કે પ્રાપ્તિનો જ વિચાર. આ એક જ વિચારથી સીધી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. તારીખ 10 થી 18 મે 2020 નૈનપુર. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 19મી મે 2020 યોગી જયંતીના પર્વે નૈનપુરથી લખેલ પત્ર. પ્રાપ્તિને માણવા માટે. મુદ્દો 1. પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ જ કામે લેવો. મહારાજે કહ્યું છે કે અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. વચનામૃત સારંગપુર પ્રકરણનું 9. એમના વચનથી જ એમના સ્વરૂપનું જ્ઞાન થાય. વચનામૃત ગરડા છેલ્લા પ્રકરણનું 27મું. આપણી બુદ્ધિ, તર્ક કે અનુભવ
બધું જ પ્રાપ્તિને સમજવા માટે સાવ ઓછું પડે. વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એટલે વિશ્વાસ રાખવાનો છે. આ અધ્ધરતાલ વાત નથી. આ પુરુષોને જૂઠું બોલવાનું કોઈ કારણ નથી. એમને આપણી પાસેથી કાંઈ જ જોઈતું નથી. તે આપવા આવ્યા છે. એટલે મહારાજ અને ગુણાતીત પરંપરાના વચનોમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એમણે કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે. એને પરમ સત્ય કરીને માનવું. મુદ્દો બીજો, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. મુદ્દો ત્રીજો, મહારાજ અને સ્વામી સત્પુરુષ રૂપે સદા પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજનું વચન છે કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. મુદ્દો ચોથો, સંત એ જ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મનુષ્ય રૂપે આપણા જેવા જ લાગે, પણ એ મનુષ્ય નથી. તે સાકરનું નારિયેળ છે. ઐશ્વર્ય બતાવે કે ન બતાવે તે એમની મરજીની વાત છે, પણ એ અક્ષરધામના જ પુરુષ છે. એમને વિશે સંપૂર્ણ દિવ્ય ભાવ રહે તો જ પ્રાપ્તિનું સુખ આવે. મુદ્દો પાંચમો, મહારાજ અને સ્વામીના સંબંધવાળા પ્રગટની નિષ્ઠાવાળા સંતો અને હરિભક્તો પણ મનુષ્ય નથી, દિવ્ય છે. તો સત્પુરુષ દિવ્ય હોય તેમાં શું કહેવું? ભક્તો પ્રત્યે જેટલો દાસ ભાવ અને દિવ્ય ભાવ હોય એટલું પ્રાપ્તિનું સુખ આવે. મુદ્દો છઠ્ઠો, આ લોકના સુખ દુઃખ આવ્યા કરે, પણ પ્રાપ્તિની સામે નજર રાખીએ તો સુખ દુઃખ જરાય નજરમાં ન આવે. જય સ્વામિનારાયણ.